જય શ્રી કૃષ્ણ મિત્રો, આજની સ્ટોરી છે હૃદય પરિવર્તન। ચૈત્રેના તડકા પડી રહ્યા હતા। શાળાઓમાં વેકેશનનો માહોલ હોવાથી બાળકોનો કિલ્લોલ આખો દિવસ શેરીમાં ગુંજતો રહેતો। કિલ્લોલ તો જેમના માટે કે જેને બાળકના અવાજને સાંભળીને પોતાનું બચપન યાદ આવે, બધી ચિંતા મૂકીને 2 મિનિટ પોતાના શૈશવના સ્મરણોમાં સરી પડે। પણ અમુક માણસો એવા પણ હોય છે કે જેને આ કિલ્લોલ દેકારો પણ લાગતો હોય। હા, આવા પણ માણસો હોય જ છે। શેરીમાં બરાબર છેડે સમજુમાં રહેતા હતા। 80 વટાવી ચૂકેલા સમજુમાં એકલા રહેતા હતા। સંતાનો શહેરમાં સેટલ થયા હતા। પોતાના પરિવાર સાથે રહેવાના ઓરતા અધૂરા રહી ગયેલા। દીકરાની વહુને પોતાના મકાનની શહેરી સજાવટમાં એક ગ્રામ્ય મૂર્તિનું સ્થાન યોગ્ય ના લાગ્યું, એટલે શહેરમાં આવવાનો સત્કાર તેઓને સાંપડ્યો નહીં। સતત એ વિચારોમાં એમનો સ્વભાવ પણ ચીડિયો થઈ ગયેલો। પર શરીરે ભારે નરવાઈ એટલે આખું ઘર એને આંગળું ચીડવટપૂર્વક સાફ રાખે, પોતાના એ દુઃખને ભૂલવા। પરંતુ જ્યારે શેરીમાં બાળકોને જોવે એટલે તરત પોતાનું વ્યાજ એટલે કે પુત્રો યાદ આવે। પરંતુ પોતાની મૂડી જ ખોટી નીકળે પછી વ્યાજની અપેક્ષાઓ વ્યર્થ જ। શેરીમાં બાળકોનું રમવાનું તેને પસંદ નહોતું। બાળકો પણ સમજુમાંથી ખૂબ જ ડરે। 80ના લીધે શસ્ય સામલા સફેદ વાળનું સમાયોજન બાળકોને વધુ ડરામણું લાગતું। અવારનવાર ગુસ્સાથી લાલ થઈ ગયેલ આંખો સાથેનો ક્રોધિત અંજવાળું સ્વરૂપ એ માસૂમ બાળકોના બાળમાનસને ડરાવી મૂકતું। બપોર થાય અને મોટેરા સૂઈ જાય એટલે બાળ મંડળી શેરીમાં પોતાનું સામ્રાજ્ય સ્થાપિત કરતા અને બેટ દડો અને દિવાલ પર ચિત્રાત્મક સ્ટમ્પની રચના કરી નૂન ટુર્નામેન્ટ જામતી। પરંતુ આ સામ્રાજ્યમાં અલાઉદ્દીનની જેમ તરાપ મારી બાળ સામ્રાજ્યને ઉખાડી નાખવાનું કાર્ય સમજુમા દ્વારા થતું। અવાજથી વિચલિત થતા સમજુમા હાથમાં લાકડીને વિકરાળ સ્વરૂપ ધારણ કરી બહાર આવતાની સાથે જ બાળમંડળીમાં નાસભાગ શરૂ થતા। સુવા જતા અને બાળમંડળી ફરી પોતાના સામ્રાજ્યનું સ્થાપન કરી માઇમ ક્રિકેટનો આરંભ કરતું। પરંતુ છેલ્લે ઘર હોવાથી દડો અવારનવાર સમજુબાના ઘરની અંદર ટહેલવા જતો રહેતો અને કોઈ જાદુઈ ગુફાની જેમ દડો સમજુમાના ઘરમાંથી કદી પરત આવ્યો નહીં, કેમ કે સમજુમાની સામે જતા કોઈની હિંમત થતી નહીં। એક દિવસ પણ એવો નહીં ગયો હોય કે સમજુમાની શબ્દ સામગ્રીથી બાળકોનો અભિષેક ના થયો હોય। બાળકો ઘણીવાર દડાની રાહમાં બેસી રહેતા, ઘણી આજીજી કરે, પણ સમજુમાં જાણે કશું સાંભળતા જ ન હોય એમ જવાબ આપતા જ નહીં। શેરીમાં લોકો પણ સમજુમાને સમજાવતા કે સમજુમા, છોરા તો શેરીમાં રમે તો આપણી નજર સામે રહે, બિચારા પર દયા રાખતા હોવ તો। પણ સમજુમા એ સમજુમા, એકના બે ના થાય। બરાબર ક્રિકેટ જામી હોય અને સમજુમાનો ડેલો ખુલે એટલે તમામ સાધનો લઈને બાળકો સંતાઈ જાય। જેમ બિલાડી આવે અને ઉંદર ઘરમાં સંતાઈ જાય એમ બધા બાળકો સંતાઈ જાય। 12 વાગ્યાના હશે, બાળમંડળીની ક્રિકેટ જામી, સમજુમાને ખબર ના પડે એવી રીતે રમી રહ્યા હતા। પરંતુ કુદરતનો નિયમ છે ને કે જે તમે ન ઈચ્છતા હો એ સૌથી વધારે થાય અને ત્રીજી જ ઓવરમાં દડો જાણે સમજુમાના ઘરમાં જઈને સમજુમાના દર્શન કરીને પોતાનું જીવન ધન્ય કરવું હોય એમ દડો તો સીધો સમજુમાને ત્યાં। બધા બાળકો બેટ લઈને સંતાઈ ગયા અને સમજુમા લાકડી સાથે બહાર આવે તેની રાહ જોવા લાગ્યા। પરંતુ ન આવ્યા સમજુમા કે ન આવી એની સીચ, ન સમજુમા આવ્યા કે ન એની સીચ આવે। બાળકોએ વાતું શરૂ કરી, લાગે છે કે સમજુમા સૂઈ ગયા છે, પણ એના
ડેલામાં જશે કોણ? જેણે દડો નાખ્યો છે એ જ તે જાય, પણ હું એકલો ના જાઉં હો. કુટિયા કૂવામાં પડું પણ સમજુમાના ડેલામાં નહીં. ત્યાં વળી એક બાળક તૈયાર થયો અને બંને બાળક ધીમેથી ડેલો ખોલીને નજર ફેરવી તો ફળિયું તો ખાલી હતું. એટલે સમજુમાં ઓરડામાં સૂતા એ વાત નક્કી જાણી બંને બાળકો દબાતા પગે અંદર ગયા. એક પગલું ચાલે અને ચારે આગળ વધ્યા અને દડો તો ડેલાની નજદીક જ પડ્યો હતો. એ લઈને બંનેએ એકબીજા તરફ જોઈને વિજય સ્મિત આપ્યું. દડો લઈને જતા રહેવાને બદલે સમજુમાં ક્યાં છે અને શું કરે છે તે જોવા ઓસરી બાજુ જાય છે. બહાર ઊભેલા બાળકો ઈશારામાં સમજાવે છે કે જલ્દી બહાર આવી જાવ. સમજુમાં જોઈ જશે તો દડાની સાથે તમે પણ પુરાઈ જશો. પરંતુ પેલા બંને બાળકો તો જાણે કે સમજુમાના દર્શન કરવાની માનતા હોય એમ ઓસરી તરફ જવા લાગ્યા. પરંતુ જ્યાં ઓસરી પાસે આવ્યા ત્યાં જ બંને બાળકોની સીચ નીકળી ગઈ. બાકીના બાળકો ડેલાને લપાઈને ઊભા હતા. તે તો દોડીને શેરીની બહાર નીકળી ગયા અને કહેવા લાગ્યા કે ના પાડી હતી કે સિંહણની બખોલમાં પગ ના મુકાય, દડો લઈને બહાર આવી જવાય, પણ ના માન્યા. હવે તો ભોગવો બીજું શું. અંદર બંને બાળકો જુએ છે તો સમજુમાં રૂમમાં ખાટલાની બાજુમાં નીચે પડ્યા હતા. માથામાંથી લોહી નીકળતું હતું. બંને બાળકો તો ગભરાઈ ગયા અને શેરીના બધા માણસો તો ખેતર ગયા હતા. એમાંથી એક બાળકે ક્યાંક સાંભળ્યું હતું કે લોહી વધુ વહી જાય તો વ્યક્તિને મૃત્યુ થતાં વાર નથી લાગતી. એક બાળકે બાકીના બાળકોને ડૉક્ટરને બોલાવવા મોકલ્યા અને બીજાએ ઘરમાંથી કાપડ લઈને સમજુમાના કપાળ પર જોરથી જ્યાંથી લોહી નીકળતું હતું ત્યાં પાટો બાંધી દીધો અને ડૉક્ટરના આવવાની રાહ જોવા લાગ્યા. થોડી જ વારમાં ડૉક્ટર અને 2-3 ગામના વ્યક્તિઓ આવી પહોંચ્યા. ડૉક્ટરે તપાસ કરતાં ખબર પડી કે સમજુમાને ચક્કર આવવાને કારણે પડી ગયા હતા અને પડવાને કારણે લોહી નીકળતું હતું. જો આ લોહી બંધ કરવામાં ના આવ્યું હોત તો કદાચ સમજુમાં બચી પણ ના શક્યા હોત. સમજુમાં જ્યારે હોશમાં આવ્યા ત્યારે તેને બધી વાત કરવામાં આવી. ત્યારે તે બધા બાળકો સામે જોઈને સમજુમાં ખૂબ જ રડ્યા. પોતાને ખૂબ જ પસ્તાવો થયો કે આ બાળકોએ મારો જીવ બચાવ્યો અને એને જ હું રમવા નહોતી દેતી. બાળકો પાસે સમજુમાં માફી માગે છે. છોકરાઓ, મેં અને તમારા દડા પર પાસા નથી આપ્યા. જ્યારે હોય ત્યારે તમને ખીજાણી જ છો. મને ખૂબ જ દુઃખ થાય છે. મેં તમારી સાથે આટલું ખરાબ વર્તન કર્યું તોય તમે મારો જીવ બચાવ્યો. મને માફ કરી દો. આટલું બોલતાં જ સમજુમાના નેત્રોમાંથી શ્રાવણ ભાદરવો વરસવા લાગ્યા. બધા બાળકોને હવે સમજુમાનો પ્રેમ માણવાનો અવસર મળ્યો. અત્યાર સુધી તો ખૂબ જ ડરતા હતા, પણ હવેથી નવા પ્રકારનો અનુભવ થયો. રોજે બધા જ બાળકો આખો દિવસ સમજુમાના ઘરે જ રહીને સમજુમાનું ધ્યાન રાખવા લાગ્યા. સમયસર દવા આપે, સમજુમાને જે વસ્તુ જોઈતી હોય એ ઘરમાંથી લાવી આપે. બાજુના ઘરેથી રસોઈ બનતી સમજુમા માટે એ લાવી આપે. સમજુમાને આગ્રહ કરીને જમાડે. સમજુમાની એટલી તો સારી સંભાળ રાખી કે માત્ર 5 દિવસમાં સમજુમા સ્વસ્થ થઈ ગયા. વિચારો હવે કેવું દ્રશ્ય હશે એ શેરીમાં. બાળકો કોઈ પણ જાતના ડર વગર રમી રહ્યા છે. રમતમાં જ્યારે વિશ્રામ લેવાનો થાય એટલે બધા
ધામા નાખે છે. સમજુમાં વરિયાળીનું ટાઢું શરબત બનાવીને પીવરાવે, સાથે ધાણી, ચીકુ, બોર, સુખડી જેવા નાસ્તા હોંશે હોંશે ખવડાવે. એક સમય જો ભૂલથી પણ દડો સમજુમાના ઘરે જાય તો પાછો ના આવતો. ત્યાં જ હવે બધી વસ્તુઓ સચવાય છે અને રોજે ઉજાણી કરીને બધા બાળકોનો થાક ત્યાં જ ઉતારી જાય છે. કેમ કે હવે સમજુમાને એ બાળકો પોતાના જ પોત્રો લાગવા લાગ્યા હતા અને બાળકોનો અવાજ દેકારો નહીં પણ કિલ્લોલ લાગતો અને બાળકો રમવા ભેગા થાય એની રાહ જોતા. એક ઘટના જીવનમાં કેવું પરિવર્તન લાવી શકે તેનું ઉત્તમ દ્રષ્ટાંત છે. બાળકોને આટલા હેરાન કરવા હોવા છતાં એને ખબર પડી કે સમજુમાં મુસીબતમાં છે અને ત્યારે બધી વાતો તે ભૂલીને સમજુમાની મદદ કરી અને એનો જીવ બચાવ્યો અને હંમેશા નફરતથી સામે જોતા સમજુમાનો પ્રેમ જીત્યો. વેર, નફરત, બદલો લેવાની ભાવના મોટાઓમાં હોય છે. બાળકો તો નિર્દોષ અને નિખાલસ અને નિસ્વાર્થ જ હોય છે. આખરે બાળક ભગવાનનું રૂપ જ જો લાગી હોય છે. તો મિત્રો, આ કહાની સારી લાગી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ. હવે મળીશું નેક્સ્ટ નવી સ્ટોરીની સાથે. ઓમ નમઃ શિવાય.